રાજકોટમાં કોળી ઠાકોર સેના દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં તમામ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી વિદ્યાર્થીઓને ઓનલાઈન કરાવવામાં આવશે। બધી જ ગવર્મેન્ટ એક્ઝામના કન્ટેન્ટ એપ્લિકેશનમાં રાખવામાં આવશે। ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં કન્ટેન્ટને રિલીઝ કરવામાં આવશે। કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ જયેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા ક્લાસીસ સુધી જઈ શકતા નથી, તેના માટે આ એપ બનાવવામાં આવી છે। એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવશે। હું કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર। કોળી ઠાકોર સેના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરી છે, જેની અંદર ગવર્મેન્ટ એક્ઝામ જેમ કે ક્લાસ 1, ક્લાસ 2, વર્ગ 1, 2, 3, 4, તલાટી, પોલીસ, સચિવાલય એની તમામ તૈયારી, ગવર્મેન્ટની કોઈપણ એક્ઝામની તૈયારી એની અંદર ફ્રીમાં લેક્ચરો હશે જે યુઝ કરી શકશે। જેનું લોન્ચિંગ થઈ ગયું છે, જેના કન્ટેનો આવનારા સમયની અંદર વિદ્યાર્થી સન્માન સમારોહ કરવામાં આવશે। એની અંદર તમામ કન્ટેન્ટ આગેવાનોની બેઠકની અંદર અમે રિલીઝ કરશું। કન્ટેન્ટ આ જ્યારે એપ્લિકેશન જે છે એ આઈ થિંક 15 થી 20 દિવસ થયા, જે અત્યારે પ્લે સ્ટોરમાં કોળી ઠાકોર સેના લખશો એટલે તમને જોવા મળશે। આ વિચાર એટલે થયો કે જે ગરીબ પરિવારો છે, જે લોકો ક્લાસ સુધી પહોંચી નથી શકતા, જે લોકો ટ્યુશન ક્લાસની ફીસ નથી ભરી શકતા, જે લોકો ગામડામાં રહે છે, એ લોકોને સ્ટડી કરવું છે, ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી એને કરવી છે, પણ તેના માટે પોસિબલ નથી। તો એના માટે અમારી ટીમે એવી તૈયારી કરી છે કે જે ઘર બેઠા ઓનલાઈન ક્લાસીસ કરી શકે, જેના તમામ જે કન્ટેન્ટ છે, જેની ટેસ્ટ પણ ઓનલાઈન લેવામાં આવશે, જેના લેક્ચરો પણ આ એપ્લિકેશન ઓટીવી પ્લેટફોર્મ છે એની અંદર લેવામાં આવશે। સ્પેશિયલી જે ગવર્મેન્ટના જે આ ક્લાસીસ હોય છે એના સ્પેશિયલી ટીચરો હશે એની પાસેથી જ લેવામાં આવશે। જેમ કે ઓટીટી પ્લેટફોર્મ છે તેની અંદર જેમ કોઈ પણ વિડીયો પ્લે થાય છે, એવી રીતે આની અંદર પ્લે સ્ટોરની અંદર કોળી ઠાકોર સેના એપ્લિકેશન હશે, જેના નામ નંબર નાખીને એનું રજિસ્ટ્રેશન થશે। રજિસ્ટ્રેશન થયા બાદ એને કયો કોર્સ કરવો છે ને એના કોર્સના બધા ડિપાર્ટમેન્ટ હશે, જેમાં ક્લિક કરશે એના કોર્સના વિડીયો એને કન્ટેન્ટ એને મળી રહેશે। જે પણ સ્ટુડન્ટ હશે એ લોકોને કાંઈ ક્વેશ્ચન હશે તો એમાં એક મેસેજ બોક્સ હશે, એની અંદર જે પણ એના મેસેજ હશે એનો એને જવાબ ઓનલાઈન જ દેવામાં આવશે। આ જે એપ્લિકેશન છે એ તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારની ફીસ નથી। એન્ડ્રોઈડ એપલમાં પણ મળી જશે, ટોટલમાં મળી જશે।